إخوة المؤمنين أشرف المؤمنين. सैयदना बदरुद्दीन साहब 45वां दारुल मुतलक जी हमारा जत्थे अमजद 67 વર્ષ પહેલા यानी હવે શાબાનુલ કરીમ આવશે 8મી તારીખ તો 68 વર્ષ થશે 68 પુરુષ આવશે. ઘણા વખતથી એવો મનસા અને એવો મકસદ હતો શરૂ જ્યારે बाबाजी साहेब रहलत करी गया पनाना घर में से बकाना घर में गया तारे बाबाजी साहबे से टक्कर ली तो पर वाला ने इशारा कीधो तो बाबाजी साहेब ने वास्ते आ मैंने तुरबत खाली रे बराबर नहीं ચોમાસું છે વરસાદ છે બાવાજી સાહેબનું ફરમાન ને ઇતાઅતને મદ્દેનજર રાખીને સેટ અમલીએ ઉમદા છત્રી બનાવી. બાવાજી સાહેબ જ્યારે રહેલત કરી ગયા સન 94 પછી 97 ની અંદર મારા જમાનામાં 94 માં હું બેસું 97 ની અંદર ઘણી બધી ચીજોનું તબદ્દુલ ને તગય્યુર થયું. આ ઢોરો ઘણો નાનો હતો, આજે આ દિવાલ જેવું છે, બીજું બધું બહુ નીચું હતું. તો તેમાં ये सेठ अकबर अली छतरी बाबाजी साहब ने बनावे ये भी एकदम नीची थी गई. बधु ऊंचू कराऊं तो छतरी ने भी नवेसर थी शहीद करीने नवेसर थी 97 में बनावी. आज लगन महफूज છે. તે વખત પછી એવો ઇરાદો હતો કે એકલા બાવાજી સાહેબ છે छो दुआ ત્યાં છે તો એવો મંશા અને મકસદ હતો કે આ રોજાને સાથે બાવાજી સાહેબની તુરબતથી એક સાથે થઈ જાય. આના રોજા મુજબ એ રોજો બી બરાબર સાથે રોજાની જેમ એક થઈ જાય તો આ અલાયદા લાગે ના. जो कि छतरी बराबर है पर नहीं अलायदा लागे छे. ચોમાસું આવે છે આવે તો વાસતનું ને એનું અલાયદા રિયારત કરવું બહુ મુશ્કેલ પડે મુમિનીનને. અને 10-15 વર્ષથી એવો મનસાને મકસદ હતો કે બાવાજી સાહેબને વાસ્તે કંઈક આ રોજાને સાથે એવો ગુંબટથી એવો રોજો કંઈક તે વખતથી જમાનાની ગિરાની અલગ હતી, હવેના જમાનાની ગિરાની અલગ છે. તમે કંઈક નાની જેવી ખોલી કે નાનો જેવો બાથરૂમ બનાવવા જાઓ તો શું ગિરાની ભાર છે તે આપ સગલા જાણો છો. તો હવે મનસા ને મકસદ બાબુ સાહેબનો હતો. અમારા તો સૈયદના બદરુદ્દીન સાહેબ એક શફીક બાપ एक रफीक उस्ताद भाई साथेनी जिंदगी एनी गुजरी. आप जाए भी बहरमनी 7મી તારીખ હું આવો છું. હમણાં તો મારી તબિયતના હિસાબે અને પોતે બાવાજી યુસુફ નુરુદ્દીનના બી ઉરુસમાં બહેરમમાં અવાય છે. આ સાહેબ બદરુદ્દીન સાહેબના ઉરુસ તે બહેરમમાં અવાય છે. પછી અવાતો
પણ આ બાવાજી સાહેબે 47 થી 77 વર્ષ 30 વર્ષ લગન ત્યાં દાવતના નિઝામને, ત્યાં દાવતની લુગામને જે મુસીબત, રંજો મુસીબતથી, આફતોથી આ તૈયબી ને આલવી દાવતની લુગામને જે સમાજી છે, એવી બાવાજી સાહેબને પર આફતો ને મુસીબતો આવી છે, એની જિકર કરવું અમને આ મોકા પર બેજા છે. પણ એક મર્દે આહર ને મર્દે મુજાહિદ હતા. મર્દે આહર એમ કહું કે ગમે તેવી મુસીબત આવે, ગમે તેવી આફત આવે, પણ કેમ કે હું 14 વર્ષની ઉંમરનો હતો તે વખતથી 6 થી 7 કલાક લગન બાવાજી સાહેબની મારી સાથે દોસ્તી, મારી સાથેની લગાવ, મારી સાથેનું એને સાથેની પઢાઈ ઉર્દુ છે, અરબી છે, ફારસી છે. એને સિવાય સૈયદના ફખરુદ્દીન સાહેબના જે 51 વર્ષ ગુજરાત કેમ દાવત કીધી. 21 વર્ષની ઉંમરમાં સૈયદના ફખરુદ્દીન સાહેબે પોતાની ઉંમરથી 76 વર્ષ લગન કેમ દાવતને સાચવી, તો કેવી જદ્દોજહેદ કીધી સૈયદના ફખરુદ્દીન સાહેબે 51 વર્ષની જિંદગીમાં. એની કેવી વાયદો હતી, કેવી નિસ્વિદેર પઢાવતા હતા. દાવતના કિતાબોમાં જે સૈયદના ફખરુદ્દીન સાહેબે જે કિતાબો ઝઈફ ને નહીં થઈ ગયા હતા, કિતાબોની કેવી દરજ કીધી. હમણાં આપે સાંભળ્યું, આ બેટ જે સાંભળી એવી જેટલી બી ઉર્દુમાં ને અરબીની અંદર જે બેટો સૈયદના ફખરુદ્દીન સાહેબે પોતે બનાવીને જે દાવતની શાન ને, આન ને, બાન ને, ઇજ્જત ને, જલાલત ને, કરામત ને, ઉનસુસ ને, ઉલ્ફત ને જે ઉજાગર કીધી છે અભિયાતમાં, શાયદ આપને એમ લાગે કે સૈયદના ફખરુદ્દીન સાહેબ દાઈ તો હતા, પણ અલ્લાહ તાલાની ઇલ્હામ अपना मौला ઇમામુઝમાનનો ઇલ્હામ અને અલ્લાહ તાલાની ઇસ્મત હંમેશા એના માથા પર કાયમ ને દાયમ હતી. ઇમામુઝમાન એના હંમેશા યાવરો નાસિર, મુઈન ને મદદગાર હતા. એનો કેવો દિમાગ હશે, એનો કેવો ઇલ્મ હશે, એનો કેવો જાહો જલાલ ને કેવો દબદબો હશે. મારી જિંદગી હવે અલ્લાહના હાથમાં છે, ખબર નથી કેવારે શું ખાવાનું છે. આપ સગલા દુઆ કરશો તો જ્યાં લગન આ જીસીમમાં જાન છે ત્યાં લગન દાઈ જેવા બીજા દુઆ તો આ અલવી ને તૈયબી દાવત કે ખિદમત કરી રહ્યા છે. હું બી ખિદમત કરીશ જ્યાં લગન જીસીમમાં જાન છે ત્યાં લગન. બાકી કુલ્લો નફસીન તો છે આપને વાસ્તે બી છે, મારે વાસ્તે બી છે, બધાને વાસ્તે છે. આપને વાસ્તે નિજા ફીરે તો મારે વાસ્તે બી નિજા ફીરશે. પણ હું આપને સમજાવું કે આ ગાડીઓ જે સૂતા એને કમ નજરથી ના જો, એની ઇજ્જત કરો, અઝમત કરો, એના ફાતિહા, એની ઝિયારત, એની મિન્નત જાણે નહીં જાય. આજે અંજુમને ખુદ્દામે ફખરી જે એટલા વર્ષથી ખિદમત કરે છે, જે આ બગીચો બનાવો, જે સગલી ચીજોની હિફાજત કરે છે, સગલા બહેરમને ઉરુસ કરે છે, સગલી ચીજોની આ સુફેદ આ દોવાતોની જે રંગ આ ગુસ્તાન કેવી હાલતમાં હતું, આજે સુફેદને જોઉં છું, એના રંગ રોગાન જોઉં છું, એના આપણા સૈયદના બદરુદ્દીન સાહેબની
આ આયત છે. એક ધારો હશે કે અલ્લાહ તાલા જેનો મિસાક લીધો હશે તમને હાથ મારશે. બીજી આયત છે, અરે મુમિનીન, રસૂલુલ્લાહ અલી ને હુસૈનના મુમિનીન, જયારે દાઈને પાસે જાઓ કદી બી જોરથી ના બોલશો, ઊંચા અવાજથી ના બોલશો, ઊંચી આંખ ના કરશો, ઊંચો ચહેરો ના કરશો, ધીમેથી નીચી નજરથી આહિસ્તાથી હાથ તોડીને વાત કરજો. આ 3 આયતોની મેં તમને તફસીર બતલાવી. આ બધી આયતો અમારે કુરાનને લગતી આયતો છે. ત્યારે મુમિની આ દાઈ જે છે તે કઈ દુનિયામાં એશો ઇશરત કરીને નથી ગયા, બહુ મહેનત કીધી, બહુ મઝા ઉસકો. કઈ બધા લોકો અકીદત ને મોહબ્બત વાળા નહોતા, જેટલા એને ચાહનારા હતા એટલા મુનકરીન બી હતા. પણ એ સગળી ચીજો બરદાસ્ત કરીને નમાઝો, નિસ્વીલેલો, ફરજો, મોહરમની વાયદો એ બધું કરીને આ તુરબતમાં સૂતા છે. એની તમે મિન્નત લેશો, ફાતિહા એને પર વિલાપ ચડાવશો, અલ્લાહ તાલા એ તમારી ચીજ આજે જે કામ ઉપાડું તો મેં મુમિનીનને આજે ખાસ તમન્નાને ઉમ્મીદ કરીને ઇલ્તિજા કહું કે બદરુદ્દીન સાહેબમાં પેલી મારી દાવત હું પહેલે આપીશ, પહેલે ચંદાની ઇબ્તિદા હું કરીશ, માધુમ સાહેબ બી આપશે, હાતિમ તકીઉદ્દીન બી. આપ સગલાઓ મારા સગાઓ છે, મારા રિશ્તેદારો છે, પૈસાદારો છે, દૌલતવાળા છે, ઝરવાળા છે, બધાને હું કહું, પહેલે બોલી ગયો કે આજે તમે કોઈ ચીજ લેવા જાઓ તો એના અખરાજાત કેટલા થાય, તેથી સમજીને અલ્લાહ તાલાએ આજે મારા દસ્તે મુબારકથી બુનિયાદ મૂકું શરૂ કરું. આપ સગલાઓ બી હાજર છે, જે હાજર નથી એ સગલાઓને દોસ્તો સુનિત કરીને આ સૈયદના બદરુદ્દીન સાહેબની આજે બુનિયાદ મૂકું એ બુનિયાદમાં આપ સગલાઓ તમામ વિશ્વએ મુમિની, તમામ મારા મુમિની આ બદરુદ્દીન સાહેબના કામમાં હિસ્સો લે અને એની ચીજ આજે ઇબ્તિદા થઈ. જલ્દીમાં જલ્દી જીન મામૂમ સાહેબ જે રીતે પ્લાન એને બનાવો એ મુજબ આ રોઝાને સાથે બદરુદ્દીન સાહેબનો રોઝો બી તૈયાર થાય અને ઉમદામાં ઉમદા ચીજ ગુસ્તાને બદરીની મેં નામ આપું છું. બાવાજી બદરુદ્દીન સાહેબે એનું નામ ગુસ્તાનું સવાબ આપેલું. એના પહેલા એનું નામ મકબરા હતું કે ચલો ભાઈ મકબરામાં જઈએ, મકબરા કરતા હતા. બાવાજી બદરુદ્દીન કે આ મકબરા શું ભાઈ? ના, એનું નામ ગુસ્તાનું સવાબ. પછી જયારે સૈયદના બદરુદ્દીન સાહેબ મજબૂર થયા, મેં કીધું નહીં, મારા બદરુદ્દીન સાહેબ ત્યાં છે તો એનું નામ મેં ગુસ્તાને બદરી આપું. તો ગુસ્તાને બદરી થયાની મારેફત છે. તો ગુસ્તાને બદરીની આજે અમે એના રોગાથી ઇબ્તિદા કરીએ. શેખ અકબરે એ છત્રી બનાવી, જમાનો કરવટ બદલે છે. 30 વર્ષે 40 વર્ષે છત્રી હતી, એ કરવટ બદલી તો અમે બીજી છત્રી બનાવી. હવે આજે કરવટ બદલી તો આજે હવે રોગાની ચીજ આવી.